दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। हेलो दरेक विद्यार्थी ने આજના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। હવે આજના લેક્ચરની અંદર જે રીતના કોપર વિદ્યુતનો પોટેન્શિયલ એવી રીતના ઝીંક અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ તરીકે, અહીંયા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને એનોડ તરીકે જ સ્વીકારેલો છે અને અન્ય અર્ધકોષને કેથોડ તરીકે લીધેલો છે। ચાલો ઉદાહરણ બીજું કે 298 કેલ્વિન તાપમાને Pd H2 1 બાર H પ્લસ એકવા 1 મોલર Zn પ્લસ 2 એકવસ ઝીંક। આ એનોડ, આ કેથોડ। નો કોષનો ઇમેપ, કોષ પોટેન્શિયલ 0.76 વોલ્ટ છે તો E સેલ બરોબર ER ER L। હવે E કેથોડ, E एनोड। कैथोड पर कौन से तो कि जिंक नो रिडक्शन पोटेंशियल, आ हाइड्रोजन नो रिडक्शन पोटेंशियल ई 0 છે, 0.0 વોલ્ટ બરાબર તેથી થાય કારણ કે H પ્લસ H2 નો પોટેન્શિયલ 0 વોલ્ટ છે। હવે લખી લો
ઉદાહરણ 1 માં પોટેન્શિયલનું મૂલ્ય કોપર વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું ધન મૂલ્ય સૂચવે છે કે Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ H+ કરતા સારી છે. આથી પ્રતિગામી પ્રક્રિયા થતી નથી, એટલે કે H+ વડે Cu નું ઓક્સિડેશન થતું નથી. આથી Cuની પટ્ટી HCl ના દ્રાવણમાં ઓગળતી નથી. ઉદાહરણ 2 ઝીંક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું ઋણ મૂલ્ય સૂચવે છે કે Zn+ નો રિડક્શન પોટેન્શિયલ H+ કરતા ઓછું છે. આથી H+ વડે Zn નું ઓક્સિડેશન થઈ શકે છે. એટલે Zn HCl માં ત્રણ ઓગળી જાય છે. આથી Zn ધાતુ HCl ના દ્રાવણમાં ઉકળી જાય છે. જેનું ઓક્સિડેશન થાય ને ઓગળે, જેનું રિડક્શન થાય ને ના ઓગળે. હવે કેટલાક ધાતુઓ ગોલ્ડ કે પ્લેટિનમ જેને જીતીભાઈના ગામમાં આવે તો પ્રક્રિયા કરતા નથી, પરંતુ તેની પાટી પર ઓક્સિડેશન કે રિડક્શન
Pt H2 H plus इलेक्ट्रॉनों खाली वहन करे આવી જે પટ્ટી હોય એની પર પ્રક્રિયા ખાલી થાય પણ એના પરમાણુ રાસાયણિક પ્રક્રિયા કરે નહીં એટલે કે નિષ્ક્રિય ધ્રુવ તરીકે વર્તે આ નિષ્ક્રિય ધ્રુવ તરીકે વર્તે કોપર વિદ્યુત ઋણો પોટેન્શિયલનું ધન મૂલ્ય સૂચવે છે કે Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ H+ કરતા વધારે છે આથી પ્રતિગામી પ્રક્રિયા થતી નથી એટલે કે H+ વડે Cu નું ઓક્સિડેશન થતું નથી આથી Cu ની પટ્ટી HCl ના દ્રાવણમાં ઉભરતી નથી ઉદાહરણ 2 છે માં ઝીંક વિદ્યુતનો પોટેન્શિયલ નું ઋણ મૂલ્ય શું સૂચવે કે Zn+2 નો રિડક્શન પોટેન્શિયલ H+ કરતા ઓછો છે આથી H+ વડે ઝીંક નું ઓક્સિડેશન થઈ શકે છે આથી ઝીંક ધાતુ HCl માં ઓગળી જાય છે કેટલાક ધાતુઓ ગોલ્ડ કે પ્લેટિનમ જેને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો પ્રક્રિયા કરતા નથી પરંતુ તેની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થાય છે ઇલેક્ટ્રોનનું વહન કરે છે આ વિદ્યુત ધ્રુવ છે એ નિષ્ક્રિય તરીકે વર્તે છે સક્રિય ધ્રુવમાં નિષ્ક્રિય ધ્રુવમાં કંઈ થાય નહીં ચાલો લખી લેજો ચાલો હવે આપણે નાનસ્થ સમીકરણ એનો દાખલો એક પૂછાય નાનસ્થ એ દર્શાવ્યું કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોવી
પ્રક્રિયાઓમાં કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણી શકાય છે। તેમાં દ્રાવણની सांद्रता 1 मोल होवी જોઈએ એવું હોતું નથી। કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણી શકાય તેમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલાર હોવી જોઈએ એવું હોતું નથી। હવે એની પ્રક્રિયા इलेक्ट्रॉन एम धातु तो नलस्थ समीकरण ई सेल बरोबर ई बरोबर प्रमाणित रिडक्शन पोटेंशियल एनु सूत्र से RT NFA ln ऊपर धातु की सांद्रता एनोड नीचे आयन की सांद्रता अहिया घन पदार्थ एम नी सांद्रता अचल 1 एम होय ज छे। जेथी एम बरोबर एम माइनस RT NF ln एक मूकी देवानी आयन हवे डेनियल कोष्मा 2 અને 2 आयन धरावता विद्युत ध्रुवना पोटेंशियल कोई पण ताए गणी चलो એટલું લખી લ્યો। એટલે નલસ્ટે દર્શાવ્યું કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓમાં કોઈપણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણી શકાય। તેમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ હોતું નથી। હવે એક વ્યાપક રિડક્શન પ્રક્રિયા લીધી એને નલસ્ટે સમીકરણ સાથે સરખાવ્યું। બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તો અહીંયા बिना प्रमाणित कोषनो विद्युत ध्रुव
पोटेंशियल बराबर एम। आर वायु अचळांक 8.314 जूल मोल इनवर्स। T केल्विन तापमान। एक फैराडे 96,427 कूलम। હવે linear course માટે નનસ્ત સમી linear course માટે નનસ્ત સમીકરણ આ કેથોડ એનો રૂપ ઝીંક વિચિત્ર એનો રિડક્શન પોટેન્શિયલ જ લેવાનો અપ્રમાણિત RT NF ln Zn plus 2 बराबर माइनस कैथोड एनोड વધુ રિડક્શન પોટેન્શિયલ માંથી ઓછો રિડક્શન પોટેન્શિયલ નો તફાવત y ની કિંમત અહીંયા મૂકો तो E Cu plus 2 Cu minus RT NF ln Cu plus 2 minus T minus y की कीमत आपको E Zn plus 2 Zn RT
समीकरण छोड़ो, कौंस छोड़ो, RT NF ln Cu plus 2 minus E Zn plus 2 Zn minus RT NF ln Zn plus 2 प्लस है ना, माइनस से माइनस प्लस, माइनस 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 प्लस। तो आप बताइए लेंगे ई सेल Cu plus 2 प्रमाणित Zn plus 2 Zn હવે નિશાની RT NF 1 Cu plus 2 plus RT NF ln Zn plus 2 आ बराबर ई सेल प्रमाणित बिन प्रमाणित प्रमाणित। હવે સામાન્ય બહાર કાઢ લો તો RT NF आ बाजू ले लो ln 1/Zn plus 2 आ माइनस RT NF ln 1/Cu plus 2। मैं माइनस हम बाहर काट ली थी, माइनस माइनस प्लस એટલે माइनस થઈ જાય। હવે એનું સૂત્ર મળી જાય माइनस रो ln ऊपर Zn plus 2 આવશે, नीचे Cu plus 2 यही से नाना तो समीकरण से अब इन्हें घातांक के रूप में लखशु तो लखी लियो चलो आ सूत्र अपन मेळ्યું डेनियल कोष में હવે આની કિંમત મૂકતા જાય
स्वरूपમાં 2.3 RT NF log Zn plus 2 Cu plus 2. तो R ની કિંમત અહીંયા મૂકીએ એટલી કિંમત log આટલાની ગણતરી કરશો એટલે 0.059 મળશે માઈનસ 0.059 and log Zn plus 2 Cu plus 2 આ નલમસ્ત સમીકરણ મળી ગયું બી ને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવાનું આ નલમસ્ત સમીકરણ મળી ગયું હવે કે આ કોષની અંદર બંને વિદ્યુત ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ આ કોષમાં વિદ્યુત ઉપર ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ જેમ કે Ni solid Ni plus 2 equal સાતસેતુ દર્શાવવાની રીત આ બાજુ એનો દર્શાવે આ બાજુ કેથોડ Ag plus Ag તો આ એનોડ અર્ધકોષ આ કેથોડ અર્ધકોષને દર્શાવે છે ધાતુનું વિદ્યુત ધ્રુવ અને એનું આયન સૂત્ર વચ્ચે ઊભી લીટી પછી આ બે લીટી છે ક્ષાર સેતુ પછી બીજા અર્ધકોષનું ધાતુ આયન અને પછી ધાતુનું વિદ્યુત ધ્રુવ એની વચ્ચે લીટી આ બાજુ એનો લખવાનો આ બાજુ કેથોડ દર્શાવવાનો ડાબી બાજુ એનો જમણી બાજુ કેથોડ હવે આની પ્રક્રિયા લખીએ તો અહીંયા ઓક્સિડેશન થયું એટલે Ni+2+2 ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન છોડ્યા તો આ બે ઇલેક્ટ્રોન મેળવે પણ Ag ની સંયોજકતા એક જ છે એટલે બે Ag લેવા પડે એટલે ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ એટલે બેલેન્સ કરવા બે વડે બે ઇલેક્ટ્રોન લેવા પડે આ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે n નું મૂલ્ય તેથી n બરોબર અહીંયા આ 2 થાય ઇલેક્ટ્રોનનો ફેરફાર હવે નલસ્ત સમીકરણ મૂકીએ તો E સેલ બરોબર E0 સેલ 0.059 નીચે 2 ઉપર એનોડની સાંદ્રતા લેવાની છેદમાં Ag પ્લસ પણ 2 છે એટલે એનો વર્ગ થાય ભૂલાવી નહીં આ વર્ગ થવો જોઈએ બે બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન બનાવવાની તો બે ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ એટલે સામાન્ય રીતે E સેલ છે એ બી ના પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એ કોઈ પણ સાંદ્રતા હોવી જોઈએ એક સાંદ્રતા હોય એના માટે નહીં E0 સેલ છે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એટલે કે બે વિદ્યુત ધ્રુવના કેથોડ અને એનોડ વચ્ચેનો તફાવત છે અહીંયા આપણે આગળ લખ્યું એ પ્રમાણે
ई सेल बरोबर ई राइट ई लेफ्ट એટલે ई છે ई કેથોડ માઈનસ ई એનોડ આ સૂત્ર લાગુ પડે એના પરથી E0 સેલ મળે એટલે એની કિંમત અહીં મૂકવાની n છે ઇલેક્ટ્રોનનો કેટલો ફેરફાર અહીંયા 2 મૂકવાના અહીંયા Zn પ્લસ તો આયની સાંદ્રતા મૂકવાની અહીંયા Ag પ્લસ આયની સાંદ્રતા મૂકવાની સોરી Cu પ્લસ અહીંયા Na પ્લસ 2 આયની સાંદ્રતા મૂકવાની અહીંયા Ag પ્લસ 1 ની સાંદ્રતા મૂકવાની તો આ રીતે દર્શાવવું જોઈએ નલનો સમીકરણ પરથી સંતુલન અચળાંકની ગણતરી હવે हेलो हाँ हाँ बताइए हाँ नॉन स्टॉप समीकरण परથી संतुलन અચળાંકની ગણતરી હવે ડેનિયલ કોષમાં વિદ્યુત પ્રવાહ બંધ થાય છે ત્યારે Zn Cu plus 2 Zn plus 2 equals Cu solid. હવે જેમ સમય પસાર થાય છે તેમ एनोड पर Zn plus 2 ની सांद्रता વધતી જાય છે અને કેથોડ પર Cu plus 2 ની सांद्रता તી જાય છે ત્યારે વોલ્ટમીટર પર ત્યારે વોલ્ટમીટર પર વોલ્ટેજ ઘટતો જાય છે જ્યારે Zn plus 2 અને Cu plus 2 ની सांद्रताમાં कोई पण फेरफार थतो न होय त्यारे वोल्ट मीटर पर वोल्टेज
શૂન્ય થાય છે ત્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય છે। આ દરમિયાન E સેલ 0 વોલ્ટ બને છે અને Zn+2 અને Cu+2 ની સાંદ્રતા અચળ तो Zn+2 ना Cu+2 ની સાંદ્રતા અચળ રહે છે। हेलो आज નું લેક્ચર અહીંયા પૂરું થયું।